એમાં 8,81,000 દાતાશ્રી, 17મો સમૂહ લગ્ન અત્યારે હાલ ચાલુ છે એમાં 5 લાખના દાતા છે અને આગામી સમયમાં જે લેવા પટેલ સમાજની વાડી બનવાની છે એમાં 25 લાખ રૂપિયાના દાતા છે। આવા ત્રિવિધ દાતાનું સન્માન અન્ય વ્યક્તિ અહીંયા હાજર નથી ને ફોન ઉપર આવતા વર્ષોની પ્રમુખશ્રીને જાણ કરી અને જાહેરાત કરે છે ત્યારે એમના વતી એમના કુટુંબી દયાળભાઈ સંઘાણીને હું વિનંતી કરીશ, અમિતભાઈ સંઘાણી એમનું સ્વાગત સન્માન સ્વીકારી અને આભારી કરજો। ડીકે રૈયાણી સાહેબ, કાંતિભાઈ વઘાસિયા, દિનેશભાઈ બામરોલિયા અને કાળુબાપા ભંડેરીને વિનંતી, દયાળભાઈ સંઘાણીને વિનંતી મંચના મધ્ય ભાગે ઉપરી હોય એમના પ્રતિનિધિ એમના સન્માનનો સ્વીકાર કરી રહ્યા હોય ત્યારે ફરીથી આપણે બે હાથ ઊંચા કરી અને તાલીઓથી અમિતભાઈ સંઘાણીને આપણે યાદ કરીએ કે સુરતમાં બેઠા હોય તો એને હેડકી આવવી જોઈએ। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે। આ વર્ષે 17મું સમૂહ લગ્ન સમાજના પ્રમુખ ડીકે રૈયાણી અને એમની ટીમ જે રીતે સમાજના માત્ર સમૂહ લગ્નથી નહીં, સમાજના કોઈ પણ ક્ષેત્રના આરોગ્ય ક્ષેત્ર હોય, અસામાજિક તત્વોની રંજાડની સામે સંરક્ષણ આપવાની વાત હોય કે સમાજની વાડી બનાવીને નવા ક્ષેત્રો, શૈક્ષણિક, સામાજિક પ્રવૃત્તિઓ અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓને ઉત્થાન થાય એના માટેની ટ્રેનિંગ જેવા વિચારો સાથે જે સંસ્થા કામ કરી રહી છે એ સમૂહ લગ્નો દ્વારા સમાજની એકતા અને બિનજરૂરી ખર્ચને અટકાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે અને એ પ્રયાસની સફળતા અમે લગાતાર છેલ્લા 16 સમૂહ લગ્નથી જોઈ રહીશું। આજે મારે આપની વચ્ચે હાજર રહીને સૌ નવદંપતીના દર્શન કરવા હતા, સૌને શુભેચ્છાઓ આપી હતી, પરંતુ રાષ્ટ્રીય સ્તરે ઇકોટ રીતે કામ કર્યું છે અને ખાતરની જે રીતે શોર્ટેજ અનુભવાય છે એને પહોંચી વળવા માટે ઇકોના માધ્યમથી જોર્ડનમાં ઇકોની પોતાની ખાણ છે, જોર્ડન સરકાર સાથે એનું બોર્ડ છે, એ મિટિંગના માધ્યમથી ભારતમાં આવતા દિવસોમાં કોઈ જાતના ફર્ટિલાઇઝરની મુશ્કેલીઓ ઊભી ન થાય અને ચિંતન ને વ્યવસ્થા કરવા માટે ત્યાં જવું પણ એટલું જરૂરી છે। એટલે આજે આપણી વચ્ચે ખૂબ તીવ્રતાથી હાજર રહેવાની ઈચ્છા હતી, પરંતુ અહીંયા કદાચ હાજર રહેવો તો આપણા સમાજ પૂરતું સીમિત ક્ષેત્ર માટે શુભેચ્છાઓ પાઠવી, પરંતુ જોર્ડન જેમને સમગ્ર દેશના ખેડૂતો માટે જે પ્રવૃત્તિને પ્રાધાન્ય આપવું જોઈએ એટલા માટે ખેડૂતના દીકરા તરીકે જે જવાબદારી સંભાળી છે એ જવાબદારીમાં નિષ્ઠાપૂર્વક ભાગ લઈને સમગ્ર દેશના ખેડૂતોને ઉપયોગી થવાનો પ્રયાસ કરવો એ પણ મારી એક ફરજ છે। એટલા માટે આપની વચ્ચે ઉપસ્થિત થઈ રહી શકો, પરંતુ ભાઈ ડીકે રૈયાણી અને આખી ટીમે રાજેશ માંગોલિયા સહિત અનેક વખત લાગણીઓ બતાવેલી કે હું હાજર રહું, મારી પણ ઈચ્છા હતી, પરંતુ આપણે જે રીતે સુવ્યવસ્થિત આયોજન કર્યું છે, ભૂતકાળમાં પણ જે આયોજનો કર્યા છે એ બદલ હું સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ સમૂહ લગ્નમાં સમાજના દાતાઓએ જે રીતે મદદ કરી છે ઉદારતાથી, અને આવતા દિવસોમાં આપણા સમાજની વાડી બનવા માટે જે સૌએ સાથે મળીને પ્રયાસ કર્યો છે એ પ્રયાસને આવા સમૂહ લગ્નના માધ્યમથી પણ ઉપયોગી થઈ શકાય છે અને આવતા દિવસોમાં હું માનું છું કે આવતા વર્ષે આપણે આપણા સમૂહ લગ્ન આપણા સમાજની વાડી માટે ખરીદેલી જમીન ઉપર કરીએ અને સમાજને એક વિશાળ જગ્યા ઉપર આ સમૂહ લગ્ન કરવાનું ગૌરવ અનુભવાય એ દિશામાં આપણે સૌ સાથે વિચારીએ। ડીકે રૈયાણી અને સગર્વ ટીમને પુનઃ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ સંઘાણી સાહેબ, જોર્ડન થી આપણી વચ્ચે એમણે લાઈવ દિલીપભાઈ સંઘાણી સાહેબના શુભેચ્છા સંદેશને ફરીથી આપણે તાલીઓથી વધાવીએ, એમને અભિનંદન પાઠવીએ। અહીંયા આ હાકેમ જેવા મહેમાનો છે, દાતાઓ છે અને વિવિધ ક્ષેત્રોમાં ઉદ્યોગ ધંધા અને રાજકીય ક્ષેત્રે એમનો અમૂલ્ય સમય લઈને આપણી વચ્ચે મંચ પર ઉપસ્થિત છે ત્યારે કમસે કમ આવા સમૂહ લગ્નના કામ થતા હોય, સમાજ નિર્માણના કામ થતા હોય, સમાજ ભવનની વાડીનું નિર્માણ થતું હોય ત્યારે આપણી પ્રત્યેકની એ ફરજ છે કાર્યક્રમ પૂર્ણ ન થાય અને અહીંથી સૂચના ન મળે ત્યાં સુધી આ બેઠેલા છે અને વંદન
સમજાય અને વંદન, ન સમજાય અને અભિનંદન. ઉભેલા તમામ ભાઈઓને વિનંતી, પ્રસાદ માટે ઉતાવળ કરવાની નથી. અહીંથી સૂચના મળે ત્યાં સુધી આપ આપનું સ્થાન ગ્રહણ કરી અને સમગ્ર કાર્યક્રમને માણશો એવી આયોજન સમિતિ વતી આગ્રહભરી વિનંતી છે. કાર્યક્રમમાં આગળ એમને પણ વિનંતી, મંચના મધ્ય ભાગે સન્માન સ્વીકારવા માટે. આ દરેક સન્માનને આપણે તાળીઓથી વધાવીશું. 51,000 ના એવા દાતા શ્રી ડોક્ટર ચંદ્રેશભાઈ ખોટ અને દિનેશભાઈ પ્રકાશભાઈને વિનંતી. આ દાતાઓના સન્માનને આપણે તાલીઓથી વધાવીએ. દાતાઓના સન્માનના દોરમાં આગળ વધતા પહેલા આપણી વચ્ચે પૂજ્ય ભક્તિરામ બાપુ ઉપસ્થિત છે. એમને વિનંતી, આશીર્વાદ